હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે અને હાઈકોર્ટે 2025 અને 2026નું પોલીસ ભરતીનું કેલેન્ડર માંગ્યું છે તેના વિશે વાત કરવાના છીએ અને પોલીસની નવી 13,000ની ભરતી ક્યારે આવી શકે છે તેની વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા મિત્ર સુધી વિડીયોને અવશ્ય શેર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણે જોઈ કે વર્ષ 2026માં કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી આવવાની છે તેની વિશે વાત કરી. સૌથી પહેલાં તો જોઈ તો જીપીએસએસબી કે પંચાયત વિભાગમાં તો જુનિયર ક્લાર્ક 2350ની ભરતી આવવાની છે. ત્યાર પછી તલાટી કમ મંત્રી 650ની ભરતી આવવાની છે. ત્યાર પછી નાયબ ચીટનીસ 120ની ભરતી આવવાની છે. ત્યાર પછી હવે આપણે જોઈએ જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કે ગૃહ વિભાગ, એમાં કોન્સ્ટેબલમાં 14,000 જેટલી ભરતી આવવાની છે. પીએસઆઈ 125 જેટલી ભરતી થવાની છે. ત્યાર પછી હવે આપણે જોઈએ GSSBSB ગૌણ સેવા પસંદગી મંડળ, તેમાં જોઈએ તો સીસીઈની 6,000ની ભરતી આવવાની છે. વનપાલ અને બીડગાર્ડ, વનપાલ 150 જેટલી આવવાની છે અને બીડગાર્ડની 500 જેટલી ભરતી આવવાની છે. ત્યાર પછી જીએસઆરટીસી ક્લાર્કની 1,600 જેટલી ભરતી આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં આપણે 2026માં આવનાર મોટી મોટી ભરતીઓની ચર્ચા કરી છે. હવે પછી નેક્સ્ટ જોઈએ આપણે. તેમાં જોઈએ આપણે પોલીસમાં જુદી જુદી ભરતીને બદલે એક સાથે કરવા હાઈકોર્ટનું સૂચન. વિદ્યાર્થી મિત્રો, જુદી જુદી ભરતીને બદલે એક સાથે ભરતી કરવાનું હાઈકોર્ટે સૂચન કર્યું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈ તેમાં પહેલા હાયર પોસ્ટનું પરિણામ બહાર પાડો, પછી લોયર પોસ્ટનું પરિણામ બહાર પડશે. તો એમાં હાઈકોર્ટનું કેવું એવું છે કે પહેલાં પીએસઆઈનું રિઝલ્ટ આવશે અને પછી એલઆરડીનું રિઝલ્ટ આવશે. પહેલાં ઊંચી પોસ્ટનું રિઝલ્ટ બહાર પાડો અને પછી નીચી પોસ્ટનું રિઝલ્ટ બહાર પડશે. ત્યાર પછી જોઈએ આપણે પીએસઆઈ ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં જાહેર થશે. વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈનું રિઝલ્ટ લિસ્ટ નવેમ્બર મહિનામાં જાહેર થશે. ત્યાર પછી જોઈએ હવે આપણે આગળ પોલીસ ભરતી ફેઝ 2ની જાહેરાત આગામી સમયમાં થશે. હાઈકોર્ટે વર્ષ 2025 અને 2026નું પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં હાઈકોર્ટે 2025 અને 2026નું ભરતી કેલેન્ડર હાઈકોર્ટે માંગ્યું છે. તેમાં આપણે જોયું પીએસઆઈનું રિઝલ્ટ નવેમ્બર મહિનામાં જાહેર થશે. ત્યાર પછી જોઈ નેક્સ્ટ યુવાઓનું ખાખી પહેરવાનું સપનું પૂર્ણ થશે વર્ષ 2026માં. ત્યાર પછી જોઈ નેક્સ્ટ પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે હાલ પોલીસ ભરતીના પ્રથમ તબક્કામાં સીધી ભરતી પ્રક્રિયામાં પીએસઆઈ ભરતીની 50,000 ઉત્તરવહી તપાસી રહી છે, જેનું સિલેક્શન લિસ્ટ નવેમ્બર મહિનામાં જાહેર થશે. હાઈકોર્ટે સરકારી વકીલને સૂચન કર્યું હતું કે સમાન હોદ્દા ઉપર જુદી જુદી ભરતી કરવાની જગ્યાએ એક સાથે ભરતી પ્રક્રિયા કરવી જોઈએ.
જેથી સમય બગડે નહીં અને ખાલી પોસ્ટ જલ્દી ભરાય. ત્યાર પછી જોઈએ આપણે આગામી સમયમાં બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા શરૂ કરવા જાહેરાત આપવામાં આવશે. કોર્ટ મિત્રએ કહ્યું હતું કે વર્તમાન ભરતી પ્રક્રિયામાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી સાથે કરવામાં આવી હતી, જેમાં કોન્સ્ટેબલનું સિલેક્શન લિસ્ટ ઓક્ટોબર 2025માં બહાર પડ્યું છે, જ્યારે પીએસઆઈનું સિલેક્શન લિસ્ટ નવેમ્બર 2025માં બહાર પાડવામાં આવશે. હાઈકોર્ટે ટકોર કરી હતી કે પહેલાં હાયર પોસ્ટનું પરિણામ બહાર પડશે, પછી નીચલી પોસ્ટનું પરિણામ બહાર પાડવામાં આવશે. ત્યાં પછી જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં પીએસઆઈનું પરિણામ બહાર પડશે અને પછી કોન્સ્ટેબલનું પરિણામ બહાર પાડશે એવું હાઈકોર્ટે કીધેલું છે. ત્યાર પછી હવે આપણે નવી પોલીસ ભરતી વિશે થોડી ચર્ચા કરી. તો સૌથી પહેલાં તો આપણે જોઈ કે ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતી. વિદ્યાર્થી મિત્રો, આ કટિંગ ન્યૂઝ ચેનલવાળાનું છે, તો આપણે ઓફિશિયલી ગણી શકાય. તો ડિસેમ્બર મહિનામાં પોલીસની નવી ભરતી જાહેર થવાની સંભાવના છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ 12 ડિસેમ્બર 2025 સુધીમાં પોલીસ ભરતીનું કેલેન્ડર જાહેર કરવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ. વિદ્યાર્થી મિત્રો, 12 ડિસેમ્બર સુધીમાં 2025માં પોલીસ વિભાગે હાઈકોર્ટને કેલેન્ડર આપવું પડશે તેવી હાઈકોર્ટે ટકોર કરી છે. તો એક આપણા માટે સારા સમાચાર કહી શકાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ભરતીની જાહેરાત થાય, ફોર્મ ભરાય, કયા મહિનામાં પ્રેક્ટિકલ આવે એની પહેલાં આપણે 1 મહિના એડવાન્સ આપણું પ્રેક્ટિકલ ક્લિયર હોવું જોઈએ. ભાઈઓ 5 કિલોમીટરનું ટાઈમિંગ 21થી 22 મિનિટમાં હોવું જોઈએ અને બહેનો માટે 1600 મીટરનો ટાઈમિંગ 7:30થી 8 મિનિટ હોવું જોઈએ. તો તમે લાસ્ટમાં હેરાન નહીં થાઓ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે આપણે અગાઉથી તૈયાર રહેવું પડશે. ત્યાર પછી જોઈ નેક્સ્ટ કોન્સ્ટેબલ પીએસઆઈ રનિંગની શરૂઆત કરી દેજો. ભલે એક ટાઈમ જાઓ પણ એક ટાઈમ ચાલુ રાખજો. પછી છેલ્લે એમ ના કહેતા કે હું રહી ગયો થોડાક માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી જ પોલીસ કોન્સ્ટેબલમાં જવા માંગતા ઉમેદવારને જણાવવાનું કે રનિંગ એક ટાઈમ ચાલુ કરી દેજો. ત્યાર પછી આપણે જોઈ તો વિદ્યાર્થી મિત્રો, બસ આટલું જ છે આજે વિડીયોમાં આપણે. તો ખાસ એક અપીલ છે કે રનિંગ ચાલુ ના કરી હોય તો એક ટાઈમ રનિંગ ચાલુ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. બને એવું શકે કે વર્ષ 2025માં શિયાળામાં ગ્રાઉન્ડ આવી શકે, પોસિબિલિટી ઓછી છે પણ કદાચ આવી જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર હોય તો રનિંગ કામ લાગે. બાકી આવતી દિવાળીએ તમારું રનિંગ હશે એ 100%ની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા વિડીયો સાથે.